નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમદાવાદના મણિનગર ભૈરવનાથ મંદિર 4 રસ્તા પાસે એક જ્વેલર્સને પિસ્તોલ અને છરી બતાવી 11 લાખથી વધુની લૂંટ કરનાર આરોપીને બનાસકાંઠા જિલ્લાના આગથાળા પોલીસે રાજસ્થાનથી ઝડપી પાડ્યો છે. ગિરધારસિંહ રાવત મણિનગર વિસ્તારમાં ભૈરવનાથ 4 રસ્તા પાસે ભવાની જ્વેલર્સમાં પિસ્તોલ અને છરી બતાવી લૂંટ આચરી ફરાર થયો હતો, જે અંગે આગથાળા પોલીસને બાતમી મળતા રાજસ્થાનથી આરોપીને ઝડપી પાડી અમદાવાદ પોલીસ મથકે સોંપવા આગળની તજવીજ હાથ ધરી છે. ગિરધારસિંહ રાવતને આગથાળા પોલીસે ઝડપી પાડ્યો છે. આગથાળા પોલીસ સ્ટાફ લોકસભા ચૂંટણી અન્વયે ચૂંટણી આચારસંહિતા અમલમાં હોય, જેથી ગંભીર ગુનાના આરોપીઓને પકડી પાડવા પોલીસ સ્ટાફને સૂચના આપેલી હોય છે. અરજી અંતર્ગત આગથાળા પીએચ જાડેજા પોલીસ સબ ઇન્સ્પેક્ટરને બાતમી હકીકતના આધારે અમદાવાદ મણિનગર પોલીસ મથકે આર્મ એક્ટ 25(1)(b) અને જીપી એક્ટ 135(1) ગુનાના મણિનગર વિસ્તારના ભૈરવનાથ 4 રસ્તા પાસે ભવાની જ્વેલર્સમાં પિસ્તોલ અને છરી બતાવી 11,63,000ની મુદ્દામાલની લૂંટ ચલાવનાર મુખ્ય આરોપી ગિરધારીસિંહ ગુમાનસિંહ રાવલ રહેઠાણ સડક માલિયા બગડી થાના મારવાડ જંકશન પાલીવાળાને સિરિયાવી થાણા વિસ્તાર રાજસ્થાન પાલીથી આગથાળા પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે સીઆરપીસી કલમ 41(I) મુજબ અટક કરી અમદાવાદ મણિનગર પોલીસ મથકે સોંપવાની તજવીજ હાથ ધરી છે.